સીતારામ બધાઈને. આજે છે રામનવમી. રામનવમીની બધાઈને શુભકામના. રજા છે, બેહી ગઈ. કેટલું બધું દહીણું દરી લીધું. ચણાનો લોટ ને જાડો લોટ ને ઝીણો લોટ ને આવું બધું. મહિનો દીની ચિંતા નહીં હવે. કાયમ કાયમ થોડું થોડું દરાવા જાવું. એના કરતાં આજે રજા હતી તો પૂરેપૂરો ફાયદો ઉઠાવી લીધો. નવરી થઈ, બેહી ગઈ અને હાથમાં લીધો મોબાઈલ. એટલે વિચાર ચાલી. તોરલે 3 નર તારિયા, સાસટીઓને સધીર, આ જેસલ જગનો ચોલટો, એને પલમાં કીધો પીર. ભારતની આર્ય નારીઓની અંદર આવી શક્તિ હતી કે જે ગમે એવા બગડેલા ડાકુ, જેને દુનિયામાં કોઈ સમજાવવા માટે સક્ષમ ના હોય, એને સુધારી શકે એવી સતીઓ હતી, નારી સતીઓ હતી, જે ભારતની જ દીકરીઓ હતી. અને આ આપણા દેશની સંસ્કૃતિ હતી. પરંતુ આપણે હાલ અત્યારે જોઈ રહ્યા છીએ કે જેવો ઇન્સ્ટાગ્રામ ખોલો તમે એટલે અંગોની નુમાઈશ કરતી નારીઓ જોવા મળે, ખરાબ ખરાબ ઈશારાઓ કરતી સ્ત્રીઓ જોવા મળે. ફેમસ થવાની હોડમાં એટલું એ ભૂલી ગઈ છે. અને આ પાછી કોઈ નાની ઉંમરની નથી હો. જોજો તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોજો, આ કોઈ નાની ઉંમરની નથી કે જે 20, 21, 22, 25 વર્ષની છે. આ નવરી બજારું છે અને જેની ઉંમર મારા જેવડી છે. ફેમસ એમ થવું હોય અને રૂપિયા જ કમાવો હોય તો બીજા ઘણા બધા, આપણે નથી કહેવું એને, ઘણા રસ્તા છે એના, એમ રૂપિયા કમાવાય. તન તોડી કે સવારમાં 4 વાગ્યામાં, જો હું મારા વખાણ નથી કરતી, કાંઈ બોલ બીજું નથી કહેતી, આપણે પૈસા કમાવા હોય ને અને સધર બનવું હોય અને આપણા પરિવારને આપણે આગળ લઈ આવવો હોય તો 4:30, 4 હું ઉઠી જાઉં છું, નોકરીએ જાઉં છું, આવીને કંઈક મારી અંદર જે છે એ બીજા સુધી પહોંચાડું છું. પૈસા કમાવાના માધ્યમો ઘણા બધા છે, એક જ માધ્યમ નથી અંગોની નુમાઈશ કરવી. તો આપણામાં કોઠાવાળામાં ફેર હું? એ લોકોએ જે કોઠામાં છે ને એ જાહેર રોડ ઉપર આવું કાંઈ નથી કરતી. આ તો આખા વિશ્વને બતાવી રહી છે કે અમે આવા છીએ. મને ક્યારેક વિચાર આવે છે કે પાછી આ જ્યારે સમાજની અંદર બહાર નીકળતી હશે ત્યારે સમાજની અંદર એની કેવી એને અસર કેવી થતી હશે. આ નાની 15, 16, 20, 22, 25 વર્ષ સુધીની તો નથી જ. મેં જોયું છે ઘણા બધા ઇન્સ્ટાગ્રામના વિડીયા જોયા છે. એક ઓલી જે છે એ અલગ અલગ જાત ભાતના કપડાં પહેરીને રખડતી હોય છે, દેશને બગાડવા માટે ફેરી છે. ખબર નહીં સરકારે એના માટે કેમ એક્શન લેતી નથી. ઓલી કેવી નામે મને નથી આવડતું, તમને આવડે તો કહેજો. હું જોતી નથી. મારી છોકરીઓ કહેતી, મેડમ આજે આના કપડાં પહેર્યા હતા ને આજે આના કપડાં એની પહેર્યા હતા ને આજે બ્લેડુના કપડાં પહેર્યા ને પક્ષીઓના કપડાં પહેરે ને કપડાં બનાવીને ખબર નહીં કઈ કઈ જાતના પહેરતી હોય. પણ આ સ્ત્રીની એક લાજ છે, આપણી મર્યાદા છે. આપણે તો સાડી આપણો પહેરવેશ હતો. ધીમે ધીમે, હું નથી કહેતી હું સાડી હું ખુદ નથી પહેરતી, પણ કમસે કમ આપણા શરીરના અંગો ઉપાંગોને ઢાંકી શકાય. અને આપણા ઘરની અંદર ભાઈ, કાકા, બાપા, આપણા બધા પરિવારો જ્યારે આપણા સામે નજર નાખે ત્યારે આપણને ખુદને શરમ ના થાય. કમસે કમ એટલા કપડાં તો પહેરીએ ને. અત્યારે ફેશન છે, પરિવર્તનશીલ સમાજ છે. બેનજી ટાઈપ રહેવું એ આ અત્યારના યુગમાં બરાબર છે નહીં. દેશ વિદેશની અંદર આપણા સંતાનો છે, ત્યાંનું કલ્ચર આપણી સાથે ભળી ગયું છે અને એ કોઈ ખરાબ બાબત નથી. પણ કમસે કમ આપણા અંગોને ઢાંકી શકીએ અને એની નુમાઈશો કરી અને જગ જાહેર બતાવીએ તો આપણા નાના ભાવિ પેઢી ઉપર અસર થાય. કદાચ મારી દૃષ્ટિએ હું ખોટી પણ હોઈ શકું, કારણ કે તુંડે મતી વિભ્રમ, મસ્તકે અલગ અલગ બુદ્ધિ હોય. એ બધાની બુદ્ધિ ઉપર આધારિત હોય. પરંતુ આપણા ઘરની અંદરથી જ્યારે આપણી દીકરી નીકળે ત્યારે કમસે કમ એક પિતાની નજર એના ઉપર ફેરી હોય, ભાઈની નજર ફેરી હોય, કાકા કુટુંબની નજર ફેરી હોય અને પછી એ સમાજની અંદર નીકળે છે તો આપણે કમસે કમ એને એટલું તો કહી જ શકીએ કે વધારે નહીં તો કાંઈ નહીં, પણ આપણા અંગો ઉપાંગો ઢકાય એટલા કપડાં તો આપણે પહેરીએ. બધા બહુ ભારતની અંદર તમે જુઓ, મહારાષ્ટ્રની એ તો પિક્ચરની અંદર ને સિરિયલોની અંદર એવા આવે છે. બાકી એનું કલ્ચર એણે છોડ્યું નથી. તમે તમિલનાડુની અંદર જાઓ, આંધ્રપ્રદેશમાં જાઓ,
4-5 રાજ્ય હું ફરી, 5 રાજ્ય જેટલું ફરી છું. અને મેં ત્યાં બેનો દીકરીઓને જોઈ છે. મેં એક પણ બેનો દીકરીઓને અડધા કપડામાં એકઈને નથી જોયું. આપણા ગુજરાતમાં બહુ છે આ બધું, ત્યાં નથી આટલું બધું. અને બીજું જે છે આ ઇન્સ્ટાગ્રામમાં આવી બેઠી નવરી ફેમસ થવા માટે ને આવી જે છે ને એના તમે જુઓ કે એના મિત્ર સર્કલ જે છે, એના ફોલોવર્સ એ બધા ભાઈઓની સંખ્યામાં જ કદાચ હોઈ શકે, કદાચ એવું એના મનની અંદર હોય કે આકર્ષણનું માધ્યમ બનવું. પણ આપણી પેઢીને તો ખરેખર નુકસાન પહોંચાડે છે. નાનું બાળક, ખબર છે તમને, એક વૈજ્ઞાનિક ભણવામાં બધુંય આવે કે પહેલાના સમયમાં જે છે ને દેવી દેવતાઓના ફોટા રાખતા, એટલે બાળકની અંદર આધ્યાત્મિક ભક્તિ ઉત્પન્ન થતી, એની અંદર પોઝિટિવ વિચાર આવતા, કાંઈ પણ કોઈનું ખરાબ કરવાની ઈચ્છા ન જાગૃત થતી. અત્યારે અંગોની નુમાઈશ કરે ને, આધા અધૂરા અંગ જોવે ને બાળક, એટલે એને પૂર્ણ જ્ઞાન મેળવવાની, કોઈ પણને પૂર્ણ જ્ઞાન મેળવવાની ઈચ્છા જાગૃત થાય. પછી એ મોબાઈલોની અંદર ઘણું ગંદુ જોવે અને એની વિપરીત અસર આપણા સંતાનો ઉપર. કદાચ હું ખોટી હોઈ શકું, કદાચ હોઈ શકું એવું જરૂરી નથી, પણ આવું અત્યારે મેં સાંભળ્યું છે ને મેં જોયું છે કે બાળકો ઉપર એની બહુ ખરાબ અસર પડે છે. બાળકો અત્યારે ગંદા મોબાઈલોની અંદર ચિત્રો જોવા માંડ્યા છે, પિક્ચરો જોવા માંડ્યા છે, અને નાના બાળકો જે છે એની ઉપર બહુ ખરાબ અસર થઈ છે. આવું ચાલ્યું તો આપણા બાળકોનું ભવિષ્ય મારા તો ઠીક મોટા થઈ ગયા, પેઢી દર પેઢી મને કાંઈ મારા બાળકોની ઓલી નથી, અને કદાચ બગડવાનું હશે એ તો ઘરમાં બેઠું બગડશે, પણ કમસે કમ બાળક બહુ મોબાઈલનો ઉપયોગ કરે છે એટલે ચિંતા છે. એક પેલા ઋષિ હતા, હું તમને એનું નામ કહીશ, ઋષિ. એ ઋષિએ એવું નથી કે આપણા બાળકને જાગૃત કરવા માટે થઈ અને આ સૃષ્ટિને ચલાવવા માટે થઈને ઋષિ મુનિઓ પણ જાણ કરતા, એ ગ્રંથો લખતા, એના અંદર અજંતા ઇલોરાની ગુફાઓની અંદર આના ચિત્રો છે. પરંતુ આટલી હદે જે અંગોની નુમાઈશ કરી અને દેશને બગાડવા માટે તત્પર થાય તો ખબર નહીં કેમ કોઈ એક્શન લેતું નથી. ક્યારેક મને વિચાર આવે, પણ જ્યારે હું તમને એક આપું સલાહ કે જ્યારે આવો ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો તમારા મોબાઈલની અંદર આવે ને, ત્યારે તેમાં એક રિપોર્ટ આવે, એ રિપોર્ટ તમારે બધાએ દબાવી જ રાખવા. જ્યારે એટલે ઝાઝા રિપોર્ટ થઈ જાય ને, એટલે ઇન્સ્ટાગ્રામ એની ઉપર એક્શન લે જ. ખરાબ ગંદા વિડીયા હોય તો, અન્યથા કોઈના રોટલા ઉપર પાટું મરાય નહીં. સારો વિચાર હોય, સારું આપણે આપતા હોય, આપણી ભાવિ પેઢીને ઉપયોગી થતું હોય, જ્ઞાન હોય, કાંઈ આપણા પુરાણો, ભગવાન, આધ્યાત્મિકતાની બાબત હોય, જીવવાની કૌશલ્યો શીખવતા હોય, અથવા તો એજ્યુકેશન લેવલનું કાંઈ પણ હોય. ભણતરે ત્રીજી આંખ છે, જોવાનું, ભણવાનું ઘણું બધું જે છે એ મોબાઈલની અંદર આવે છે, પણ બાળકને આવું સીધું મળી જાય છે ને, એટલે એનું મન વિચલિત થઈ જાય છે. બાળક શું મોટાઈ જોવે છે, અને સૌથી વધારે તો સાચું કહું ને, અત્યારે નવરા કોણ છે ખબર છે? હાવ નવરા, જેની પાસે કંઈ કામ નથી, એ રિટાયરમેન્ટ હોય એના અથવા વધારે મોબાઈલ હોય. આપણે જાણીએ કે જે આપણી જો ઉંમર, છોકરા આપણા કામે વહી ગયા હોય, આપણી 58 વર્ષ પછી આપણે રિટાયર થઈ ગયા હોય, કામ આપણે એટલું બધું કરી ના શકતા હોય, એટલે આપણા હાથમાં મોબાઈલ તો એક હોય જ, આપણે આખો દિવસ મોબાઈલનો ઉપયોગ કરતા હોય. પછી નાના બાળકો જે છે એ મોબાઈલનો ઉપયોગ કરતા હોય. હવે આપણે મોબાઈલની અંદર આપણે તો સમજુ છીએ એટલે બહુ વિપરીત નહીં જોઈએ, પણ બાળકો તો જોવે જ ને, એટલે પ્રોબ્લેમ એ છે. તો આવી માતાઓ, દીકરીઓ, બહેનો, અને ખાસ આપણે ભગવાન એને સતબુદ્ધિ આપે કે આવી આપણી ભાવિ પેઢી ઉપર એની અસર ના થાય. તમને આજનો વિચાર કેવો લાગ્યો? હું બેઠી નવરી હોય ને એ હારી નહીં, કંઈક ને કંઈક મગજની અંદર હું જોતી હતી ને, મને આજે દહીંનું દળતી હતી, ચણાનો લોટની દાળ દળતી હતી, તો મોબાઈલની અંદર બેઠી હું દળાઈ જાય તો એટલે જરાક આપણે લખણ ખોટા હોઈએ ને, એમાં હજી ઇન્સ્ટા ખોલીને જોતી હતી, ત્યાં એક વિડીયામાં એક બેન જે છે, જેની ઉંમર આઈ થિંક મને લાગે છે 55-60ની આસપાસ, વિચારો તમે. અને એ એટલા ખરાબ અડધા, જેને કહીએ ને કે આધ્યાનંગા કપડાં ઊંચા નીચા કરીને, ગંદા ઈશારા કરીને ગીત ગાતી હતી. ગીતમાં એવી એક્શનો કરતી હતી ગંદી. હવે વિચારો કે નાની દીકરી નથી બગડેલી,
એ તો બિચારી ભણવામાં ને કંઈક નાની દીકરીઓમાં આની અસર જ નથી. કપડાં અને નામ આવે છે ખબર, નાની દીકરીઓ કપડાં ખરાબ પહેરે જ ને એટલે અમારા છોકરા બગડે છે. અત્યારે નામ એને આવે છે. દીકરીઓને ખરાબ કપડાં પહેરવાથી ને ઇન્સ્ટામાં આવી ગંદી ગંદી હરકતોથી આવે છે. જોજો તમે. મને તો આવું લાગે છે. નાની દીકરીઓ તમને ક્યાં કોઈ બગાડવા આવે છે? કોઈની દીકરીઓ, કોઈની બહેનો તમને કોઈને બગાડવા નથી આવતી. પણ આવા ગંદા ગંદા હરકતો કરી અને સમાજને બગાડનાર આપ ઘરમાં પીરસી દી આવું તો પછી બાયણે ક્યાં જવાની કોઈને જરૂર છે? ઘરની અંદર બેડરૂમમાં હુતા હુતા આવા ગંદકી પીરસે છે આપણને. આપણા બેડરૂમ સુધી આ ગંદકી પહોંચી ગઈ છે. હવે વિચારવાની આપણે છે કે આપણે શું કરવું. પણ આપણું તો કાંઈ બહુ હાલે નહીં આ સોશિયલ મીડિયાની અંદર. પણ મને એટલી ખબર છે કે બહુ રિપોર્ટની ઓલી પેલી જાજી થાય તો ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય કે કાંઈ પણ હોય, એક્શન ચોક્કસ લે ખરી અને એની ચેનલ ઉપર એની અસર થાય ખરી. તો આજનો વિચાર કેવો લાગ્યો ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ. અને કોઈના દિલને કાંઈ તકલીફ થઈ હોય તો માફ કરજો, કારણ કે મારો એવો કોઈ ઈરાદો નથી, પણ હું જોઉં ને એટલે મને આવો વિચાર આવે. આવજો.